નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ની અંદર સંસ્કૃતની અંદર ચેપ્ટર 2 આકાશ પદ્ધતિ કે ઈ ચેપ્ટર આપણે જોઈએ. એક વનમ અસ્તિ, એક વન હતું, તત્ર શશકઃ નિવસતિ, ત્યાં સસલું રહેતું હતું. શશકઃ શયનમ કરોતિ, સસલું આરામ કરતું હતું. પર્ણપતતિ, પાંદડું પડે છે. શશકઃ ભીતો ભવતિ, એટલે કે સસલું ભાગે છે. શશકઃ ધાવતિ, સસલું દોડે છે. શૃગાલઃ આગચ્છતિ, શિયાળ આવે છે. શશકઃ વદતિ, સસલું બોલે છે. શૃગાલ ભાત ધાવતુ આકાશ પતતિ, શિયાળ ભાઈ ભાગો આકાશ પડે છે. શશકઃ ધાવતિ, એટલે કે સસલું ભાગે છે. શૃગાલઃ અનુધાવતિ, શિયાળ છે એની પાછળ દોડે છે. વાનરઃ આગચ્છતિ, વાંદરો આવે છે. શશકઃ વદતિ, સસલું બોલે છે. વાનર ભાત ધાવતુ આકાશ પતતિ, વાંદરા ભાઈ ભાગો આકાશ પડે છે. ભીતઃ શશકઃ ધાવતિ, પછી સસલું દોડે છે, એના પછી પાછળ શિયાળ દોડે છે, અને ત્યાર પછી એના પછી વાંદરો દોડે છે. સિંહ આગચ્છતિ, આગચ્છતિ એટલે શિયાળ આવે છે. સિંહ આવે છે. સિંહ વદતિ, સિંહ બોલે છે. કિમર્થ ધાવત, ક્યાં જાઓ છો? શશકઃ વદતિ, સસલું કહે છે. સિંહ ભ્રાત ધાવતુ આકાશ પતતિ, સિંહ ભાઈ ભાગો આકાશ પડે છે. સિંહ વદતિ આકાશ પતતિ વા, સિંહ કહે છે આકાશ પડે છે. ક્યાં? પુત્ર પતતિ, ક્યાં પડે છે? શશકઃ ગચ્છતિ, સસલું જાય છે. સિંહ અપી ગચ્છતિ, સિંહ પણ તેની પાછળ જાય છે. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ, સસલું છે તે વૃક્ષની ઝાડની પાસે આવે છે. સિંહ વદતિ, સિંહ કહે બોલે છે. પુત્ર પતતિ આકાશ, ક્યાં પડે છે આકાશ? શશકઃ કિમપી ન વદતિ, સસલું કશું બોલતું નથી. સિંહ હસતિ, અને સિંહ હસે છે. શશકઃ પલાયનમ કરોતિ, અને સસલું ત્યાંથી ભાગી જાય છે. ત્યાર પછી આના આપણને શબ્દ આપ્યા છે. શશકઃ એટલે સસલો, પતતિ એટલે પડે છે, ભીતઃ એટલે ડરેલો, ભવતિ એટલે થાય છે, શૃગાલઃ એટલે શિયાળ, આગચ્છતિ એટલે આવે છે, વદતિ એટલે બોલે છે, ધાવતુ એટલે દોડો, અનુધાવતિ એટલે પાછળ દોડો, કિમર્થમ એટલે શા માટે, પુત્ર એટલે ક્યાં, કિમપી એટલે કંઈ પણ, પલાયનમ એટલે ભાગી જવું તે. ત્યાર પછી આપણને નીચેના શબ્દોને મોટેથી ઉચ્ચાર કરવાનું કીધું છે. જેમ કે શશકઃ, ભીતઃ, વાનર ભ્રાતઃ, આગચ્છતિ, અનુગચ્છતિ, વૃક્ષ સમીપમ. ત્યાર પછી આપણને ક જોડકા આપ્યા છે. એમાં એક બાજુ ક માં ચિત્ર આપેલા છે પ્રાણીઓના, અને ત્યાં પાઠના, અને ત્યાર પછી ખ ની અંદર એના નામ આપેલા છે. એની સાથે આપણે જોડવાનું છે. જેમ કે સસલું છે તો સસલાને સંસ્કૃતમાં શું કહેવાય? શ્રુ શશકઃ. બીજું વાંદરો આપ્યું છે તો વાનરઃ, સિંહ તો સિંહ, શિયાળ શૃગાલઃ, અને વૃક્ષ તો ઝાડ. આવી રીતના આપણે જોડકા જોડવાના છે. ત્યાર પછી આપણને અમુક પ્રશ્નોના જવાબ આપવાના છે કે શશકઃ પુત્ર નિવસતિ, એક વનમસ્તિ, તત્ર શશકઃ નિવસતિ, કઃ શયનમ કરોતિ, શશકઃ શયનમ કરોતિ, કિમ પતતિ, પર્ણપતતિ, કઃ ભીતો ભવતિ, શશકઃ ભીતો ભવતિ, શશકઃ શૃગાલમ કિમ વદતિ, શશકઃ શૃગાલ વદતિ, શૃગાલ ભ્રાત ધાવતુ આકાશ પતતિ, શશકઃ વાનરઃ કિમ વદતિ, શશકઃ વાનર વદતિ, વાનર ભ્રાત ધાવતુ આકાશ પતતિ, કિમ કસ્ય અનુગચ્છતિ, સિંહ શશકસ્ય અનુગચ્છતિ, શશકઃ કુત્ર આગચ્છતિ, શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ. હવે દરેક પ્રશ્ન ઉત્તર ગુજરાતીમાં લખવાના છે. તો પ્રશ્ન પહેલો છે, સસલું ક્યાં રહેતું હતું? સસલું એક વનમાં રહેતું હતું. સસલું શા માટે ભયભીત થઈ જાય છે? તો કે ઝાડ પરથી પાંદડું પડે છે એટલે સસલું છે તે ડરી જાય છે. સસલું શિયાળને શું કહે છે? સસલું શિયાળને કહે છે કે શિયાળભાઈ દોડો આકાશ પડે છે. સસલું વાંદરાને શું કહે છે? સસલું વાંદરાને પણ કહે છે કે વાંદરાભાઈ દોડો આકાશ પડે છે. ડરેલા સસલાની પાછળ કોણ દોડે છે? ડરેલા સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે. સિંહ સસલાને શું કહે છે? સિંહ સસલાને કહે છે આકાશ પડે છે. શું? ક્યાં પડે છે? ઝાડની પાસે કોણ આવે છે? સસલું ઝાડની પાસે આવે છે. ઝાડની પાસે આવીને સિંહ સસલાને શું કહે છે? ઝાડની પાસે આવીને સિંહ સસલાને કહે છે ક્યાં પડે છે આકાશ? સસલું કંઈ પણ બોલતું નથી ત્યારે સિંહ શું કરે છે? તો કે સસલું કંઈ પણ બોલતું નથી ત્યારે સિંહ હસવા લાગે છે, હસે છે. કોણ ભાગી જાય છે? અને ત્યાર પછી સસલું ભાગી જાય છે. સસલું ક્યાં રહેતું હતું? વનમાં. સસલું શા માટે દોડે છે? તો કે એની ઉપર શું પડ્યું હતું? પાંદડું પડવાથી ડરી જાય છે એટલા માટે. સસલું શિયાળને શું કહે છે? શિયાળ ભાઈ દોડો, દોડો આકાશ પડે છે. કેવું સસલું દોડે છે? ડરેલું. સસલાની વાત સાંભળી સિંહ શું બોલે છે? આકાશ પડે છે. શું? ક્યાં પડે છે? કહ ધાવતી, કોણ ભાગે છે? સસલું. વૃક્ષાત કિમ પતતિ, વૃક્ષ ઉપરથી શું પડતું હતું? પર્ણ. શશકઃ શયનમ કરોતુ,
સસલું સૂતું હોય છે. સિંહ ભ્રાતઃ ધાવતુ આકાશે પતતિ એતે વાક્ય કહ વદતિ? શશકઃ. કોણ બોલતું હતું? સસલું. પુત્ર પતતિ આકાશે એતે વાક્ય કહ વદતિ? સિંહ. ક્યાં આકાશ પડે છે? આ વાક્ય કોણ બોલ્યું હતું? સિંહ. ત્યાર પછી આપણને અહીંયા ખાલી જગ્યા આપી છે. ખાલી જગ્યા પતતિ પણ શૃગાલઃ આગચ્છતિ વાનર ભ્રાતઃ ધાવતુ આકાશ પતતિ સિંહ વદતિ આકાશ પતતિ વા પુત્ર પતતિ શશિક વૃક્ષ સમીપમ આગચ્છતિ ખાલી જગ્યા શશક ધાવતી તો ભીત શશક ધાવતી. હવે આ વાક્ય છે એને સંસ્કૃત ની અંદર અનુવાદ કરવાનો છે. તો સસલું દોડે છે એનું શું થશે સંસ્કૃત ની અંદર? શશક ધાવતી. પાંદડું પડે છે પણ પતતિ. વાંદરો આવે છે વાનર આગચ્છતિ. સસલું ભાગે છે શશક વદતિ. સસલું બોલે છે શશક વદતિ. આકાશ પડે છે આકાશ પતતિ. શિયાળભાઈ ઘોડો આકાશ પડે છે. શૃગાલ ભ્રાત ધાવતું આકાશ પતતિ. વાંદરો પણ પાછળ દોડે છે. વાનર અપી અનુધાવતી. ત્યાર પછી આપણને સાચા અર્થ સામે એમાંથી વિકલ્પ સંસ્કૃત ની અંદર શબ્દ આપ્યો છે એનો સાચો અર્થ ગુજરાતી જે થતો હોય એ આપણે લખવાનો. જેમ કે ભીત એટલે શું થાય? તો કે ડરેલો. શશક એટલે સસલું. પુત્ર એટલે ક્યાં? ધાવતું એટલે દોડો. પલાયનમ એટલે ભાગી જવું. વદતી એટલે ભાગી જવું. પલાયનમ એટલે ભાગી જવું. વદતી એટલે બોલે છે. ભ્રાતઃ એટલે ભાઈ. શયનમ એટલે સુઈ જવું તે. હવે અહીંયા આપણે ગુજરાતી શબ્દ આપ્યો છે એનું આપણે સંસ્કૃત લખવાનું છે. જેમ કે જંગલ વન તો વનમ. સસલું શશક પાંદડું પર્ણમ શિયાળ શૃગાલ પડે છે પતતિ પાછળ દોડે છે અનુધાવતું શા માટે કિમર્થમ વાંદરો વાનરઃ કપિ. સંસ્કૃત શબ્દનું સમાનાર્થી શબ્દ શોધીને લખો. પર્ણમ તો પત્રમ પ્રસ્તાવ. વાનર કપિ કરી. આકાશઃ સકાશમ નભઃ વૃક્ષઃ પ્રભઃ તરુ. સિંહ શયનમ મૃગરાજઃ વદતિ ગચ્છતિ કથયતિ. વનમ અરણ્યમ આસનમ સમીપમ સામીપ્યમ. તો એની અંદર આપણે જે બે શબ્દ સંસ્કૃત આપ્યા છે એમાંથી એક એક શબ્દ સાચો. જેમ કે પર્ણમ છે તો એનો સાચો શું આવશે? પલ્લવમ પત્રમ. વાનરઃ તો આવશે કપિ. આકાશઃ તો નભઃ. વૃક્ષઃ તો તરુ દ્રુમ. સિંહ મૃગરાજ. વદતિ કથયતિ. વનમ અરણ્યમ સમીપમ સકાશમ. આવી રીતના એનો સાચો સમાનાર્થી આપણે લખવાનો છે. ત્યાર પછી છે ગદ્ય ખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો. એક વનમ અસ્તિ એટલે કે એક વન હતું તત્ર શશક નિવસતિ. ત્યાં સસલું રહેતું હતું. શશક શયનમ કરોતિ. સસલું આરામ કરતું હતું. પર્ણ પતતિ પાંદડું પડે છે. શશક ભીત ભવતિ અને સસલું ભયભીત થઈ જાય છે, ડરે છે. નીચેના આપેલા વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તે શૃગાલ ભ્રાતઃ ધાવતુ આકાશ પતતિ. કોણ બોલતું હતું? સસલું બોલે છે અને શિયાળને કહે છે. કિમર્થ ધાવતી? સિંહ બોલે છે અને સસલાને કહે છે. સિંહ ભ્રાતઃ ધાવતુ આકાશ પતતિ. સસલું બોલે છે અને સિંહભાઈને કહે છે. સિંહને કહે છે કુત્ર પતતિ આકાશ. સિંહ બોલે છે અને સસલાને કહે છે. આવી રીતના આપણે અહીંયા ચેપ્ટર 2 આકાશ પદ્ધતિ પૂર્ણ થાય છે. અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.